નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિ. આ ચેપ્ટર છે તે રચનાનું ચેપ્ટર છે, જે આપણે રચના દોરવાના છે અને રચનાના મુદ્દાઓ તે પરથી આખું ચેપ્ટર છે. સૌપ્રથમ સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1, જેમાં એક રકમ આપેલી છે કે રેખા AB દોરો, તેની બહાર બિંદુ C લો અને C માંથી AB રેખાને સમાંતર રેખા માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. અહીં માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે રચનાના મુદ્દા જોઈએ. જેમ જેમ મુદ્દા જોતા જઈશું તેમ તેમ આપણે રચના પણ દોરતા જઈશું. સૌપ્રથમ પહેલો મુદ્દો, AB રેખા દોરો. AB રેખાની બહારના ભાગમાં એક બિંદુ C લો. તો અહીંયા AB રેખા છે તે દોરેલી છે, જે કોઈ માપ નથી આપેલું તો આપણે અનુકૂળ માપની દોરીશું. તેની બહારના ભાગમાં એટલે કે AB ની ઉપર એક C બિંદુ લીધેલું છે. ત્યારબાદ બીજો મુદ્દો કે AB રેખા ઉપર કોઈ બિંદુ D લો અને CD રેખાખંડ દોરો. અહીંયા કોઈ પણ માપ નથી લેવાના, પરંતુ અનુકૂળ માપનું એક D બિંદુ છે તે AB રેખા પર લીધેલું છે. અને ત્યારબાદ C અને D બંનેને જોડતો એક રેખાખંડ CD દોરેલો છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે D કેન્દ્ર અને અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે AB રેખાને X માં અને CD રેખાખંડને Y માં છેદે છે. તો હવે પરિકર પર અનુકૂળ માપની ત્રિજ્યા સેટ કરીને પરિકરનું કેન્દ્ર છે તે D બિંદુ પાસે રાખીને એક ચાપ દોરેલું છે. આ ચાપ જે AB રેખાને છેદે છે ત્યાં X નામ આપેલું છે, અને આ જ ચાપ જ્યાં CD રેખાખંડને છેદે છે ત્યાં Y નામ આપેલું છે. ત્યારબાદ હવે C ને કેન્દ્ર લઈ અને તેટલા જ માપની ત્રિજ્યા લઈને ચાપ દોરો, જે CD રેખાખંડને છેદે છે તેને P નામ આપેલું છે. તો હવે પરિકરનું માપ છે એ જ રાખવાનું છે, અને હવે પરિકરનું કેન્દ્ર જે પેલા D પર રાખેલું હતું તેના બદલે હવે C બિંદુ પર રાખવાનું છે, એટલે કે ઉપરની બાજુએ. ત્યાં કેન્દ્ર રાખીને જે પેલું જે ચાપ હતું તેને છેદતું બીજું ચાપ દોરીએ, જે તેને P નામ આપેલું છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે CD રેખાખંડ પર P બિંદુ આવેલું છે. તો આવી રીતે આ ચાપ દોરેલું છે, જે P ને કેન્દ્ર લઈ અને XY જેટલી જ ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે અગાઉના ચાપને Q બિંદુમાં છેદે છે. હવે પરિકરનું માપ એનું એ જ રાખવાનું છે, અને પરિકરનું કેન્દ્ર હવે P બિંદુ પર રાખવાનું છે, અને XY જેટલી જ ત્રિજ્યા લઈ જે અગાઉના ચાપને છેદે છે ત્યાં Q બિંદુ નામ આપો. જો આકૃતિમાં Q ચાપ છે તે જોઈ શકાય છે. તો આવી રીતે C અને D ને જોડીને રેખા M રચો. C અને D બિંદુને જેવી રીતે જોડેલા છે એવી રીતે એક રેખા M રચેલી છે. આમ M છે તે AB રેખાને સમાંતર રેખા થાય છે. તો આપણી જે રકમ આપેલી હતી એ જ પ્રમાણેના મુદ્દાઓ અહીંયા તૈયાર થાય છે, અને આ છે તેની આખી રચના, જેમાં જોઈ શકાય છે કે માત્ર પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરેલો છે, અને AB રેખા છે તેને સમાંતર ઉપરની બાજુએ બીજી રેખા M આપેલી છે.